પાટણમાં પાલિકાની ઘોર બેદરકારીના કારણે 5000થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। પાટણ ડીસા હાઈવે પર આવેલ સિદ્ધહેમ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પાણીનો સંપ અને ટાંકી તો બનાવવામાં આવ્યા, પરંતુ અહીંથી જે પાણી સપ્લાય થઈ રહ્યું છે તે પીવા લાયક જ નથી, બલકે ઝેર સમાન છે। આ વિસ્તારની 15થી વધુ સોસાયટીઓમાં ફ્લોરોડાઇડ્સયુક્ત દૂષિત પાણી અપાતું હોવાથી સ્થાનિક લોકોનો પિત્તો છટક્યો છે અને આજે મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળીને તંત્ર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે। લેબોરેટરી રિપોર્ટમાં પણ આ પાણી ફેલ સાબિત થયું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે। પાટણ ડીસા હાઈવે પર આવેલી સિદ્ધહેમ સોસાયટી અને તેની આસપાસની 15 જેટલી સોસાયટીઓમાં અત્યારે ભયનો માહોલ છે। ભય કોઈ રોગચાળાનો નથી, પણ પાલિકા જે પાણી ઘર ઘર સુધી પહોંચાડી રહી છે તેનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નગરપાલિકાએ લાખોના ખર્ચે પાણીનો સંપ અને ટાંકી તો બનાવી દીધા, પણ પાણીની શુદ્ધતા ચકાસવાની તસ્દી લીધી નથી। નિયત પ્રમાણે પીવાના પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુમાં વધુ 1.5 હોવી જોઈએ, પરંતુ જ્યારે સ્થાનિકોએ આ પાણીનો ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો। આ પાણીમાં ફ્લોરાઇડની માત્રા 2.65 હોવાનું સામે આવ્યું છે, એટલે કે રિપોર્ટ સદંતર ફેલ છે। આ દૂષિત પાણી પીવાના કારણે સ્થાનિકોમાં હાડકાના રોગ તેમજ દાંતનો સડો અને પાણીજન્ય ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। અહીં 5000થી વધુ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા બહેરા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી, જેથી આજે સેંકડો સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોએ હવે આરપારની લડાઈનું એલાન કરી દીધું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે 5000થી વધુ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા આ ગંભીર મુદ્દે પાટણ નગરપાલિકા જાગશે ખરી, કે પછી સ્થાનિકો ચીમકી આપ્યા પ્રમાણે પાલિકાનો ઘેરાવ કરશે ત્યારે જ તંત્રની આંખ ખુલશે। તે તો આવનારો સમય જ બતાવશે। અમારી સોસાયટીમાં જે પાણી ટાંકી બનાવી છે નગરપાલિકાએ, એ જ્યારથી પાણી શરૂ થયું છે ત્યારથી એ ફ્લોરાઇડવાળું પાણી છે। આજથી 5 વર્ષ પહેલાં ધારાસભ્ય કિરીટભાઈએ આ ફરિયાદ કરી હતી નગરપાલિકામાં, અને પાટણની તમામ જે પાણી ટાંકીઓમાં પણ ફ્લોરાઇડનું પાણીનું એમને વર્ણન કર્યું હતું। અહીંયા એ ચીફ ઓફિસર આવીને પાણી તપાસ કરી હતી અને એ વખતે એમને પણ રજૂઆત કરી હતી કે પાણી પીવાલાયક નથી, એટલે અહીંના રહીશોને એ ફ્લોરાઇડના કારણે એ હાથ પગના એ દુખાવા અને એ બધા એ સર્જન થયું છે, અને એના જવાબદાર એ તમે પાલિકાના માણસો જ છો। આ સોસાયટીએ અહીંયા જગ્યા આપી છે અને પાણીનામાંથી એ પૈસા પેદા કરે છે, અને સોસાયટીને એનો કોઈ ફાયદો છે જ નહીં। સોસાયટીના રહીશોને પાણીના વેરામાંથી પણ મુક્ત કરે તો સોસાયટીને કંઈક આનંદ થાય, એટલે બે રીતે સોસાયટીના રહીશોને નુકસાન છે। એક તો એ વેરો વસૂલ કરે છે, અને બીજું એ આ ઝેરી પાણી અમને એ દૂષિત પાણી અમને પીવા માટે આપે છે। એ બંધ કરે, વહેલી તકે મીઠું પાણી આપે તો આરોગ્યની સામે ચેડા ન થાય। 2006થી લગભગ આ બોર શરૂ થયો છે સોસાયટીમાં, ત્યારથી ફ્લોરાઇડનું પ્રમાણ હતું જ। સોસાયટીના રહીશોએ બહુ વારંવાર એની રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકાએ એ વસ્તુને ક્યારેય ધ્યાનમાં લીધી નથી। બોરના કારણે સોસાયટીના સભ્યોએ એક જોખમ પણ ઉઠાવ્યું છે, કારણ કે આટલી મોટો બોર જ્યારે કોઈ સોસાયટીમાં હોય અને જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સોસાયટીના રહીશો માટે ઘણું જોખમી છે, છતાં પણ સોસાયટીના રહીશોએ જગ્યા આપી અને એ બોર બનાવવા દીધો છે, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં, કારણ કે જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડવાળું પાણી જે પીવામાં આવે છે, જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, અને દિવસે દિવસે પાણીનો વેરો વધી રહ્યો છે, પણ એની જે સગવડ મળવી જોઈએ એ મળી જ નથી। અને એટલે આજુબાજુના તમામ સોસાયટીના રહીશો અને આ સોસાયટીના રહીશો વતી મારી નમ્ર અપીલ છે કે નગરપાલિકા તાબડતોબ યુદ્ધના ધોરણે નગરપાલિકાએ જે પાણીની પાઇપલાઇનો તો વર્ષો પહેલાં નાખી જ છે નહેરની, એમાં પાણી ચાલુ કરે અને નર્મદાનું પાણી આપે, જેથી સોસાયટીના રહીશો છે એની આરોગ્ય સારું રહે અને પાણી આપવાનો જે હેતુ છે નગરપાલિકાનો એ બર આવે।